નમસ્કાર, હું અરવિંદ લાડાણી, પૂર્વ ધારાસભ્ય કેશોદ. હું આજે ભારતીય જનતા પાર્ટીની અંદર પુનઃ પ્રવેશ કરવા માટે મારા હજારો કાર્યકર્તાઓની સંખ્યામાં જઈ રહ્યો છું. એના અનુસંધાને 3 તારીખે ભેસાણ કાર્યક્રમ છે. એની અંદર પ્રદેશના આગેવાનો અને સી.આર. પાટીલ સાહેબ આવશે. એમાં અમે બધા માન સન્માનથી અમારા કાર્યકર્તાઓ સાથે પાર્ટીની અંદર જોડાવાના છીએ. તેમના અનુસંધાને મેં આજે કેશોદ 88 મારા વિસ્તારની અંદરથી એક મારા કાર્યકર્તાઓની બેઠક રાખી છે. એ બેઠકના આજે અમારે ચાલુ થાય છે. એના અનુસંધાને અમે સારામાં સારી રીતે આ બેઠક થાય, અમારા દરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર માન સન્માનથી જોડાય અને પાર્ટીનું કોઈ પણ જાતનું કામ હોય અમે ખભે ખભો મિલાવી અને પાર્ટીનું કામ કરશું અને પાર્ટીને ખૂબ આગળ લઈ જઈશું. અને અમે બધા આજે 13 મહિનાથી જે અપક્ષ હું લડ્યો હતો એના હિસાબે પાર્ટીની અંદર થી અલગ હતા, જે હવે કાયમી માટે પાર્ટીની અંદર તન મન અને ધનથી જોડાઈએ છીએ. એવા માટે હું આજે આપને અને આપના વિસ્તારના લોકોને એક મેસેજ આપવા માગું છું કે હું ફરી પાછું ભારતીય જનતા પાર્ટીની અંદર આજે પ્રવેશ કરું છું. ધન્યવાદ. પરંતુ એવા ખાસ કારણોસર આમ ગણીએ તો મુખ્ય ધારાથી હતી ભારતીય જનતા પાર્ટી. એ ધારાથી આપણે થોડો આ બાબત તમારી આગળ બે શબ્દો કહેવા માટે ડિમાન્ડ કરી છે. સૌને નમસ્કાર. આઈએ બધી આપણી આજના કાર્યક્રમની રૂપરેખા તો સમજાવી દીધી. હોદ્દેદારો છે એ પણ પોતાના પક્ષ અને હોદ્દા જો ભાજપમાં જોડાઈ જતા હોય તો આપણે તો મૂળ ભાજપના પુત્રવાળા છીએ. આગળની મીટિંગના એવા લોકોને હું ખાસ અરજ કરું છું કે તમે પણ તમારા ગામના આગેવાનો સાથે આ બાબત રજામંદી હશે એવું, પરંતુ એવા ખાસ કારણોસર આમ ગણીએ તો મુખ્ય ધારાથી હતી ભારતીય જનતા પાર્ટી. એ ધારાથી આપણે થોડો આ બાબત તમારી આગળ બે શબ્દો કહેવા માટે ડિમાન્ડ કરી છે. આગળની મીટિંગના એવા લોકોને હું ખાસ અરજ કરું છું કે